તો ભરૂચથી વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં ડભાલી ગામે કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી। ભરૂચના ડભાલી ગામે ખેડૂતો જે છે તેઓ જળબંબાકારની સ્થિતિને કારણે પરેશાન થઈ ચૂક્યા છે। અહીં કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ, દિવેલ, શેરડી સહિતના પાક નષ્ટ થઈ ગયા છે અને ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ પણ કેનાલમાં ગાબડું પડી જતા ખેડૂતોને નુકસાની ભોગવવી પડી હતી, ત્યારે ફરી એકવાર ગાબડું પડી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે કેનાલ બંને તરફ ઠેર ઠેર જર્જરિત હોવાથી ગાબડા તૂટી ગયા છે, તેમ છતાં મરામત માટે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી। સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે। આજ રોજથી એ લોકો જે ગાબડું પડ્યું છે તેનું પૂરાણ કરવા માટે માટીકામ ચાલુ કરશે। એ કમસે કમ 2 દિવસ લાગશે। 4 દિવસમાં સમારકામ એમને પૂરું કરવાનું કીધું છે। સમારકામ પૂરું થયા પછી ભરૂચ સુધી પાણી આવતા કમસે કમ 2 દિવસ લાગશે। આ ગામમાં ભરૂચ તાલુકાનું આ ગામ આવેલું છે। એ ગામની અંદર અમલેશ્વર શાખા ગામ પાસે રહીને પસાર થાય છે અને વારંવાર આ વર્ષમાં 2 વખત ગાબડા પડ્યા છે। ગાબડા પડવાથી મહામૂલો ખેડૂતનો પાક અત્યારે નષ્ટ થઈ રહ્યો છે। આ કેનાલ બીજી વખતની તૂટેલી છે અને ખાસું એવું અમારું 250 એકરની આજુબાજુ જેવું અમારું નુકસાન થયેલું છે। અત્યારે જે ગાબડું પડ્યું છે એમાં ઊભા પાકની અંદર તેમાં તુવેર, દિવેલા, કપાસ, શેરડી, ઘઉં આ બધા પાકોનું નુકસાન થયું છે। તો પાટણમાંથી ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે, જ્યાં સાતલપુરની લખાપુરા માઇનર કેનાલમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવશે અને ટૂંક જ સમયમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે। સિંચાઈ વિભાગના અધિકારી આગે ખાતરી આપી છે। ખેડૂતોની હાજરીમાં તપાસ કરી હવે અહીં પાણી છોડવામાં આવશે। માઇનર કેનાલનું લેવલ યોગ્ય ન હોવાથી આ સમસ્યા સર્જાઈ રહી હતી। પાણી છોડવા છતાં લેવલના કારણે અહીં પાણી નથી આવી શકતું। આપણે જણાવી દઈએ કે 10 વર્ષથી આ કેનાલ બનાવાઈ છે, જો કે આજ દિન સુધી ક્યારેય પાણી નથી આવ્યું। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ખેડૂતોની આ સમસ્યા અધિકારીઓના બહેરા કાને પહોંચાડવા અવાજ પણ ઉઠાવવામાં આવ્યો હતો। અહેવાલ બાદ નર્મદા વિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા અને લખાપુર માઇનોર કેનાલની મુલાકાત લઈ સર્વે કર્યો। સર્વે બાદ ખુદ અધિકારીએ સ્વીકાર કર્યો કે લેવલ યોગ્ય ન હોવાથી પાણી છેવાડા સુધી નથી પહોંચતું, એટલે કે જ્યારે કેનાલ બનાવાય ત્યારે જ તેનું યોગ્ય લેવલિંગ નથી કરાયું। પાણી જઈ શકે તે પ્રકારનો ઢાળ નથી બનાવાયો। ત્યારે સવાલ એ છે કે આવી રીતે લેવલ વિના જ કેનાલ તૈયાર થઈ ગઈ તો પણ કોઈ ચકાસણી કેમ ન થઈ? શું કેનાલ બની ગયા બાદ તેનું કામ યોગ્ય રીતે થયું છે કે નહીં તે ચકાસવાની જવાબદારી અધિકારીઓની નથી? આજે લખાપુરા માઇનોર કેનાલની સર્વે કરાયો। એમાં કેનાલમાં 2300 મીટર સુધી પાણી ચાલ્યું। આગળ કેનાલમાં અમુક હોલ કરેલા છે, અમુક બીજા પ્રશ્નો ઉદ્ભવેલા કે લેવલનો તફાવત જેવા પ્રશ્નો હોવાથી પાછળની બાજુ પાણી પહોંચવામાં સમસ્યા બની છે। 10 વર્ષથી કેનાલ બંધ હતી, કોઈ આવતો નહોતું અને આ ટીવી વાળા આયા અને અમારું સાંભળ્યું અને સાહેબો દોડીને આયા છે અને અમને આશ્વાસન આપ્યું છે કે તમારું આજ 1.5 કિલોમીટર સુધી અમે અંડરગ્રાઉન્ડ કેનાલ કરી દઈશું અને કાલ આ પાણી છોડશું। કાલ જો પાણી નહીં છોડે તો વળે અમે આનું આંદોલન આગળ ચાલુ રાખશું।